હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો તારીખ 29/12/2024ના રોજ લેવાયેલ જીએસઆરટીસી કંડક્ટરના પેપર સોલ્યુશન પર બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશન પર લઈ જવી જોઈએ? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી કોઈ સીમા નિર્ધારિત નથી. તો જવાબ થશે ઓપ્શન ડી, કોઈ સીમા નિર્ધારિત નથી. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોને ખાસ કિસ્સામાં શરતો સાથે બસમાં મુસાફરી કરવાની પરવાનગી છે? ઓપ્શન એ પાળેલ કૂતરો, ઓપ્શન બી જેલનો કેદી, ઓપ્શન સી સબ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 3, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ ખાલી જગ્યામાં સ્પીડ લિમિટની જોગવાઈ કરેલ છે? ઓપ્શન એ કલમ 180, ઓપ્શન બી કલમ 112, ઓપ્શન સી કલમ 120, ઓપ્શન ડી કલમ 202. તો જવાબ થશે ઓપ્શન બી કલમ 112. પ્રશ્ન નંબર 4, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ની કઈ કલમ મુજબ જાહેર સેવા માટેના વાહનમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવું જરૂરી છે? ઓપ્શન એ 154, ઓપ્શન બી 164, ઓપ્શન સી 168, ઓપ્શન ડી 172. તો જવાબ થશે ઓપ્શન બી 164. પ્રશ્ન નંબર 5, મોટર વ્હીકલ એક્ટ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન માટે લાયસન્સ લેવા માટે વ્યક્તિએ ખાલી જગ્યા વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ? ઓપ્શન એ 16, ઓપ્શન બી 18, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 23. તો જવાબ થશે ઓપ્શન સી 20. પ્રશ્ન નંબર 6, પુખ્ત વયના તંદુરસ્ત વ્યક્તિ માટે સામાન્ય રીતે રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? ઓપ્શન એ 120/80 mmHg, ઓપ્શન બી 145/90 mmHg, ઓપ્શન સી 160/110 mmHg, ઓપ્શન ડી 180/110 mmHg. તો જવાબ થશે ઓપ્શન એ 120/80 mmHg. પ્રશ્ન નંબર 7, હાર્ટ એટેકના સમયમાં લોહીને પાતળું કરવા કઈ દવા તાત્કાલિક આપવામાં આવે છે? ઓપ્શન એ એસ્પિરિન, ઓપ્શન બી ઇબુપ્રોફેન, ઓપ્શન સી પેરાસિટામોલ, ઓપ્શન ડી સેટ્રિઝિન. તો જવાબ થશે ઓપ્શન એ એસ્પિરિન. પ્રશ્ન નંબર 8, સામાન્ય રીતે નીચે પૈકી કઈ હાર્ટ એટેકની નિશાની નથી? ઓપ્શન એ છાતીમાં દુખાવો, ઓપ્શન બી ઉબકા આવવા, ઓપ્શન સી એકદમ માથામાં દુખવું, ઓપ્શન ડી શ્વાસ લેવામાં તકલીફ થવી. તો જવાબ થશે ઓપ્શન સી એકદમ માથામાં દુખવું. પ્રશ્ન નંબર 9, કોઈ મુસાફર દાઝી જાય તો તાત્કાલિક શું કરવું જોઈએ? ઓપ્શન એ ઘાની જગ્યા પર ભીની માટી લગાડવી, ઓપ્શન બી ઘાને બેન્ડેજથી બંધ કરવો, ઓપ્શન સી ઘા પર ઘી લગાડવું અને ઓપ્શન ડી ઘા પર ઠંડુ પાણી નાખવું. તો જવાબ થશે ઓપ્શન ડી ઘા પર ઠંડુ પાણી નાખવું. પ્રશ્ન નંબર 10, જો કોઈને ખેંચ આવે તો તાત્કાલિક શું કરવું જોઈએ? ઓપ્શન એ તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો, ઓપ્શન બી તેમને પાણી પીવડાવવું, ઓપ્શન સી તેમની આજુબાજુથી તેમને ઈજા કરી શકે તે વસ્તુ હટાવી એક પડખે સુવડાવવું, ઓપ્શન ડી હલનચલન ના કરી શકે માટે હાથ પગ બાંધી દેવા. તો જવાબ થશે ઓપ્શન એ તેના મોઢામાં રૂમાલનો ટુકડો ભરાવી દેવો. પ્રશ્ન નંબર 11, માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન શું હોય છે? ઓપ્શન એ .txt, ઓપ્શન બી .doc, ઓપ્શન સી .exe, ઓપ્શન ડી .bmp. તો જવાબ થશે ઓપ્શન ડી .bmp. પ્રશ્ન નંબર 12, માઇક્રોસોફ્ટ એક્સેલમાં રો અને કોલમના જોડાણને શું કહે છે? ઓપ્શન એ ટેબલ, ઓપ્શન બી સેલ, ઓપ્શન સી શીટ, ઓપ્શન ડી રેન્જ. તો જવાબ થશે ઓપ્શન બી શેલ. પ્રશ્ન નંબર 13, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને પૂર્ણ સ્ક્રીનમાં જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન એ F2, ઓપ્શન બી F7, ઓપ્શન સી F9 અને ઓપ્શન ડી F5. તો જવાબ થશે ઓપ્શન ડી F5. પ્રશ્ન નંબર 14, રેમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ રીડ એક્સેસ મેમરી, ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી, ઓપ્શન સી રીડ એક્ટિવ મેમરી, ઓપ્શન ડી રેપિડ એક્સેસ મેમરી. તો જવાબ થશે ઓપ્શન બી રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 15, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સમગ્ર રો પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઓપ્શન એ Ctrl+Shift+Space, ઓપ્શન બી Shift+Space, ઓપ્શન સી Ctrl+Space, ઓપ્શન ડી Ctrl+Home.
તો જવાબ થશે ઓપ્શન બી શિફ્ટ પ્લસ સ્પેસ. પ્રશ્ન નંબર 16. નીચે પૈકી કયું આઉટપુટ ઉપકરણ નથી? ઓપ્શન એ મોનિટર, ઓપ્શન બી સ્પીકર, ઓપ્શન સી કીબોર્ડ, ઓપ્શન ડી પ્રિન્ટર. તો જવાબ થશે ઓપ્શન સી કીબોર્ડ. પ્રશ્ન નંબર 17. નીચે પૈકી કઈ કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ ભાષા નથી? ઓપ્શન એ પાયથોન, ઓપ્શન બી જાવાસ્ક્રિપ્ટ, ઓપ્શન સી સ્વિફ્ટ, ઓપ્શન ડી યુનિક્સ. તો જવાબ થશે ઓપ્શન ડી યુનિક્સ. પ્રશ્ન નંબર 18. સ્પ્રેડશીટ બનાવવા માટે માઇક્રોસોફ્ટ ઓફિસના કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ માઇક્રોસોફ્ટ વર્ડ, ઓપ્શન બી MS એક્સેલ, ઓપ્શન સી MS પાવરપોઈન્ટ, ઓપ્શન ડી MS એક્સેસ. તો જવાબ થશે ઓપ્શન બી MS એક્સેલ. પ્રશ્ન નંબર 19. ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ HTTP, ઓપ્શન બી SMTP, ઓપ્શન સી FTP, ઓપ્શન ડી SNMP. તો જવાબ થશે ઓપ્શન સી FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન નંબર 20. નીચે પૈકી કોમ્પ્યુટરમાં સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? ઓપ્શન એ ઝેટાબાઇટ, ઓપ્શન બી પેટાબાઇટ, ઓપ્શન સી મેગાબાઇટ, ઓપ્શન ડી એક્ઝાબાઇટ. તો જવાબ થશે ઓપ્શન એ ઝેટાબાઇટ. પ્રશ્ન નંબર 20. એક નિબલ એટલે કેટલા બિટ્સ? ઓપ્શન એ 8, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 2. તો જવાબ થશે ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 22. નીચે પૈકી કયું વેબ બ્રાઉઝર નથી? ઓપ્શન એ મોઝેરેલા ફાયરફોક્સ, ઓપ્શન બી માઇક્રોસોફ્ટ એજ, ઓપ્શન સી વિન્ડોઝ એક્સપ્લોરર, ઓપ્શન ડી ગૂગલ ક્રોમ. તો જવાબ થશે ઓપ્શન સી વિન્ડોઝ એક્સપ્લોરર. પ્રશ્ન નંબર 23. નીચે પૈકી કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે? ઓપ્શન એ માઇક્રોસોફ્ટ વર્ડ, ઓપ્શન બી ગૂગલ ક્રોમ, ઓપ્શન સી વિન્ડોઝ 10, ઓપ્શન ડી એડોબ ફોટોશોપ. તો જવાબ થશે ઓપ્શન સી વિન્ડોઝ 10. પ્રશ્ન નંબર 24. ફિશિંગનો અર્થ શું થાય? ઓપ્શન એ ડેટા બેકઅપ કરવો, ઓપ્શન બી માલવેરનો એક પ્રકાર, ઓપ્શન સી સોફ્ટવેર અપડેટ કરવાની પ્રક્રિયા, ઓપ્શન ડી વિશ્વસનીય સ્ત્રોતની ઓળખ આપી ગુપ્ત માહિતી જાણવી. તો જવાબ થશે ઓપ્શન ડી વિશ્વસનીય સ્ત્રોતની ઓળખ આપી ગુપ્ત માહિતી જાણવી. પ્રશ્ન નંબર 25. નીચે પૈકી શું હાર્ડવેરનું ઉદાહરણ છે? ઓપ્શન એ માઇક્રોસોફ્ટ એક્સેલ, ઓપ્શન બી વિન્ડોઝ 11, ઓપ્શન સી પ્રિન્ટર, ઓપ્શન ડી એડોબ રીડર. તો જવાબ થશે ઓપ્શન સી પ્રિન્ટર. પ્રશ્ન નંબર 26. નીચે પૈકી કઈ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? ઓપ્શન એ ડ્રોપબોક્સ, ઓપ્શન બી ગૂગલ ડ્રાઈવ, ઓપ્શન સી એ અને બી બંને, ઓપ્શન ડી માઇક્રોસોફ્ટ વર્ડ. તો જવાબ થશે ઓપ્શન એ અને બી બંને. પ્રશ્ન નંબર 27. નીચે પૈકી કયો માલવેરનો પ્રકાર નથી? ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી ટ્રોજન હોર્સ, ઓપ્શન સી વર્મ, ઓપ્શન ડી ફાયરવોલ. તો જવાબ થશે ઓપ્શન ડી ફાયરવોલ. પ્રશ્ન નંબર 28. નીચે પૈકી કયું કોમ્પ્યુટર મેમરીનો એક પ્રકાર નથી? ઓપ્શન એ રેમ, ઓપ્શન બી રોમ, ઓપ્શન સી કેચ, ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. પ્રશ્ન નંબર 29. કીબોર્ડમાં કોની ગોઠવણીને આધારે કયા લેઆઉટવાળું કીબોર્ડ ઉપલબ્ધ નથી? ઓપ્શન એ QWERTY, ઓપ્શન બી ASDEFC, ઓપ્શન સી DVORAK, ઓપ્શન ડી AZERTY. તો જવાબ થશે ઓપ્શન બી ASDEFC. પ્રશ્ન નંબર 30. CD રોમનો અર્થ શું થાય છે? ઓપ્શન એ કમ્પેટેબલ ડિસ્ક રીડ ઓનલી મેમરી, ઓપ્શન બી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, ઓપ્શન સી કોમ્પેક્ટ ડેટા રીડ ઓનલી મેમરી, ઓપ્શન ડી કમ્પેટેબલ ડેટા રીડ ઓનલી મેમરી. તો જવાબ થશે ઓપ્શન બી કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. પ્રશ્ન નંબર 31. નવેમ્બર 2024માં ગુજરાતી ખાલી જગ્યા કળાને GI ટેગ મળ્યો. ઓપ્શન એ ઘરચોળા, ઓપ્શન બી સુજની, ઓપ્શન સી માતાની પછેડી, ઓપ્શન ડી પટોળા. તો જવાબ થશે ઓપ્શન એ ઘરચોળા. પ્રશ્ન નંબર 32. પ્રસિદ્ધ પર્યટન સ્થળ ધોળાવીરા કચ્છ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં સ્થિત છે? ઓપ્શન એ રાપર, ઓપ્શન બી ભચાઉ, ઓપ્શન સી અબડાસા, ઓપ્શન ડી ગાંધીધામ. તો જવાબ થશે ઓપ્શન બી ભચાઉ. પ્રશ્ન નંબર 33. નીચે પૈકી કયા ગુજરાતી ખેલાડીએ વર્ષ 2024ના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લીધેલ નથી? ઓપ્શન એ હરમિત દેસાઈ, ઓપ્શન બી
માનવ ઠક્કર, ઓપ્શન સી માના પટેલ, ઓપ્શન ડી ઇલાવેનિલ વાલારીવાન. તો જવાબ થશે ઓપ્શન સી માના પટેલ. પ્રશ્ન નંબર 34. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા બનેલ ડોનાલ્ડ ટ્રમ્પ કઈ પાર્ટીના સત્તાવાર રાષ્ટ્રપતિ ઉમેદવાર છે? ઓપ્શન એ ડેમોક્રેટિક પાર્ટી, ઓપ્શન બી ગ્રીન પાર્ટી, ઓપ્શન સી રિપબ્લિકન પાર્ટી, ઓપ્શન ડી લિબર્ટી પાર્ટી. તો જવાબ થશે ઓપ્શન સી રિપબ્લિકન પાર્ટી. પ્રશ્ન નંબર 35. એક દેશ એક ચૂંટણી વિચાર અંતર્ગત બનેલ હાઈ લેવલ સમિતિના અધ્યક્ષ નીચે પૈકી કોણ હતા? ઓપ્શન એ શ્રી રામનાથ કોવિંદ, ઓપ્શન બી શ્રી મલ્લિકાર્જુન ખડગે, ઓપ્શન સી ગુલામ નબી આઝાદ, ઓપ્શન ડી શ્રી દિનેશ ગોસ્વામી. તો જવાબ થશે ઓપ્શન એ શ્રી રામનાથ કોવિંદ. પ્રશ્ન નંબર 36. નીચે પૈકી જિલ્લા અને તેમાં સ્થિત તાલુકાની કઈ જોડી યોગ્ય નથી? ઓપ્શન એ તાપી નિઝર, ઓપ્શન બી સાબરકાંઠા તલોદ, ઓપ્શન સી રાજકોટ ગોંડલ, ઓપ્શન ડી જામનગર દિયોદર. તો જવાબ થશે ઓપ્શન ડી જામનગર દિયોદર. પ્રશ્ન નંબર 37. ગુજરાતનો નીચે પૈકી કયો જિલ્લો સમુદ્રને સ્પર્શતો નથી? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી તાપી, ઓપ્શન ડી નવસારી. તો જવાબ થશે ઓપ્શન સી તાપી. પ્રશ્ન નંબર 38. ગુજરાતનો કયો જિલ્લો કેન્દ્રના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં સમાવિષ્ટ છે? ઓપ્શન એ ડાંગ, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી પંચમહાલ. તો જવાબ થશે ઓપ્શન બી નર્મદા. પ્રશ્ન નંબર 39. ગુજરાતનું નીચે પૈકી કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળમાં સમાવિષ્ટ છે? ઓપ્શન એ ચાંપાનેર, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી પાટણની રાણકી વાવ અને ઓપ્શન ડી આપેલ તમામ. તો જવાબ થશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 40. ગાંધીજી દ્વારા કઈ સાલમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ? ઓપ્શન એ ઈસવીસન 1915, ઓપ્શન બી ઈસવીસન 1920, ઓપ્શન સી ઈસવીસન 1925, ઓપ્શન ડી ઈસવીસન 1928. પ્રશ્ન નંબર 41. સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? ઓપ્શન એ શ્રીમતી સરોજિની નાયડુ, ઓપ્શન બી શ્રીમતી સુષ્મા સ્વરાજ, ઓપ્શન સી શ્રીમતી સુચેતા કૃપલાણી, ઓપ્શન ડી કુમારી માયાવતી દેવી. તો જવાબ થશે ઓપ્શન સી શ્રીમતી સુચેતા કૃપલાણી. પ્રશ્ન નંબર 42. નીચે પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? ઓપ્શન એ ગુજરાત જાહેર સેવા આયોગ, ઓપ્શન બી નીતિ આયોગ, ઓપ્શન સી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ અને ઓપ્શન ડી નાણાં પંચ. તો જવાબ થશે ઓપ્શન બી નીતિ આયોગ. પ્રશ્ન નંબર 43. નીચે પૈકી કઈ નવલકથા કનૈયાલાલ મુનશીએ લખેલ છે? ઓપ્શન એ પૃથ્વી વલ્લભ, ઓપ્શન બી સરસ્વતી ચંદ્ર, ઓપ્શન સી ઝેર તો પીધા છે જાણી જાણી અને ઓપ્શન ડી માનવીની ભવાઈ. તો જવાબ થશે ઓપ્શન એ પૃથ્વી વલ્લભ. પ્રશ્ન નંબર 44. સૌથી તાજેતરમાં નીચે પૈકી કયા ગુજરાતી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ છે? ઓપ્શન એ શ્રી રાજેન્દ્ર શાહ, ઓપ્શન બી શ્રી પન્નાલાલ પટેલ, ઓપ્શન સી શ્રી ઉમાશંકર જોશી, ઓપ્શન ડી શ્રી રઘુવીર ચૌધરી. તો જવાબ થશે ઓપ્શન ડી શ્રી રઘુવીર ચૌધરી. પ્રશ્ન નંબર 45. ગાંધીજી દ્વારા ભારતમાં પ્રથમ આમરણત ઉપવાસ ક્યારે અને ક્યાં કરવામાં આવેલ? ઓપ્શન એ ઈસવીસન 1916માં લખનઉ, ઓપ્શન બી ઈસવીસન 1918માં અમદાવાદ, ઓપ્શન સી ઈસવીસન 1930માં દાંડી અને ઓપ્શન ડી ઈસવીસન 1932માં પુણે. તો જવાબ થશે ઓપ્શન બી ઈસવીસન 1918માં અમદાવાદ. પ્રશ્ન નંબર 46. કથકલી નૃત્ય મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ઓડિશા. તો જવાબ થશે ઓપ્શન એ કેરળ. પ્રશ્ન નંબર 47. કઈ ગુજરાતી અભિનેત્રીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો? ઓપ્શન એ શ્રદ્ધા ડાંગર, ઓપ્શન બી માનસી પારેખ, ઓપ્શન સી ઈશા કંસારા, ઓપ્શન ડી સરિતા જોશી. તો જવાબ થશે ઓપ્શન બી માનસી પારેખ. પ્રશ્ન નંબર 48. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયા નામે પ્રસિદ્ધ થાય છે? ઓપ્શન એ શબ્દસૃષ્ટિ, ઓપ્શન બી દાંડિયો, ઓપ્શન સી પરબ, ઓપ્શન ડી કુમાર. તો જવાબ થશે ઓપ્શન સી પરબ. પ્રશ્ન નંબર 49.
ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 8. તો જવાબ થશે ઓપ્શન બી 4. પ્રશ્ન નંબર 50. ગુજરાત રાજ્યમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ સૌથી વધુ છે? ઓપ્શન એ તાપી, ઓપ્શન બી નર્મદા, ઓપ્શન સી દાહોદ, ઓપ્શન ડી પંચમહાલ. તો જવાબ થશે ઓપ્શન એ તાપી. પ્રશ્ન નંબર 51. કઈ રેખાનો મતલબ કોઈપણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે? ઓપ્શન એ પીળા રંગની તૂટક રેખા, ઓપ્શન બી પીળા રંગની સળંગ એક રેખા, ઓપ્શન સી પીળા રંગની 2 સળંગ રેખા અને ઓપ્શન ડી સફેદ રંગની તૂટક રેખા. તો જવાબ થશે ઓપ્શન બી પીળા રંગની સળંગ એક રેખા. પ્રશ્ન નંબર 52. માર્ગ અકસ્માત પીડિતોને મદદરૂપ થનાર માટે ચોક્કસ કયો શબ્દ વપરાય છે? ઓપ્શન એ ગુડ સેમેરિટન, ઓપ્શન બી ગુડ હેલ્પર, ઓપ્શન સી ગુડ ફ્રેન્ડ, ઓપ્શન ડી ગુડ વોરિયર. તો જવાબ થશે ઓપ્શન એ ગુડ સેમેરિટન. પ્રશ્ન નંબર 53. જો કિલોમીટર સ્ટોનની ઉપરના ભાગે લીલો અને નીચેના ભાગે સફેદ રંગ હોય તો તે કયા પ્રકારનો રોડ હશે? ઓપ્શન એ નેશનલ હાઈવે, ઓપ્શન બી સ્ટેટ હાઈવે, ઓપ્શન સી રોડ જિલ્લા રોડ અને ઓપ્શન ડી ગ્રામ્ય રોડ. તો જવાબ થશે ઓપ્શન બી સ્ટેટ હાઈવે. પ્રશ્ન નંબર 54. રોડ સેફટીને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ખાલી જગ્યાના રોજ ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવેલ છે? ઓપ્શન એ 2014, ઓપ્શન બી 2016, ઓપ્શન સી 2018, ઓપ્શન ડી 2022. તો જવાબ થશે ઓપ્શન સી 2018. પ્રશ્ન નંબર 55. નેશનલ રોડ સેફટી પ્રોટોકોલ મુજબ સામાન્ય રીતે નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ એ અંદાજિત ખાલી જગ્યા લાંબો વિસ્તાર હોય છે? ઓપ્શન એ 100 મીટર, ઓપ્શન બી 300 મીટર, ઓપ્શન સી 500 મીટર, ઓપ્શન ડી 1 કિલોમીટર. તો જવાબ થશે ઓપ્શન સી 500 મીટર. પ્રશ્ન નંબર 56. નેશનલ હાઈવે પર બ્લેક સ્પોટ ઓળખવા માટે તે સ્થાન પર પાછલા સતત ખાલી જગ્યા વર્ષમાં કુલ 5 રોડ એક્સિડન્ટ જેમાં ગંભીર કે જીવલેણ અકસ્માત થયેલ હોય અથવા 10 મૃત્યુ પામેલ હોવા જોઈએ? ઓપ્શન એ 1 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 3 વર્ષ, ઓપ્શન ડી 5 વર્ષ. તો જવાબ થશે ઓપ્શન સી 3 વર્ષ. પ્રશ્ન નંબર 57. રોડ ડિલિનિએટરનો મુખ્ય હેતુ શું હોય છે? ઓપ્શન એ ટ્રાફિક ઓછો કરવો, ઓપ્શન બી રોડ સુશોભન, ઓપ્શન સી રોડ પર થતું બાંધકામ દર્શાવવા, ઓપ્શન ડી વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા. તો જવાબ થશે ઓપ્શન ડી વાહન ચાલકને રોડ ગોઠવણી અંગે માહિતગાર કરવા. પ્રશ્ન નંબર 58. 24x7 નેશનલ હાઈવે હેલ્પલાઇન ખાલી જગ્યા છે? ઓપ્શન એ 1031, ઓપ્શન બી 1033, ઓપ્શન સી 1092, ઓપ્શન ડી 1098. તો જવાબ થશે ઓપ્શન બી 1033. પ્રશ્ન નંબર 59. ભારત સરકાર દ્વારા વાહન અને લાયસન્સને લગતી બધી મુખ્ય સેવાઓ એક કેન્દ્રિત પ્લેટફોર્મ ખાલી જગ્યા પર લોન્ચ કરવામાં આવેલ છે? ઓપ્શન એ પરિવહન સેવા, ઓપ્શન બી મુસાફર સેવા, ઓપ્શન સી સાથી સેવા અને ઓપ્શન ડી સંચાર સેવા. તો જવાબ થશે ઓપ્શન એ પરિવહન સેવા. પ્રશ્ન નંબર 60. ચેતવણી દર્શક ચિહ્નો તે રોડ પર ખાલી જગ્યા આકારમાં હોય છે? ઓપ્શન એ લાલ રંગના વર્તુળમાં, ઓપ્શન બી વાદળી રંગના ચોકઠામાં, ઓપ્શન સી લાલ રંગના ઊભા ત્રિકોણમાં, ઓપ્શન ડી વાદળી રંગના વર્તુળમાં. તો જવાબ થશે ઓપ્શન સી લાલ રંગના ઊભા ત્રિકોણમાં. પ્રશ્ન નંબર 61. નીચે પૈકી કઈ જોડણી અયોગ્ય છે? ઓપ્શન એ મુમૂર્ષા, ઓપ્શન બી યુયુત્સા, ઓપ્શન સી કીડિયારું, ઓપ્શન ડી પિરામિડ. તો જવાબ થશે ઓપ્શન બી યુયુત્સા. પ્રશ્ન નંબર 62. મટકું માર્યા વગર જોવું અર્થ માટે યોગ્ય શબ્દ સમૂહ? ઓપ્શન એ મુક્તયાર, ઓપ્શન બી પુષ્પાધનવા, ઓપ્શન સી નયનબાણ, ઓપ્શન ડી અનિમેષ. તો જવાબ થશે ઓપ્શન ડી અનિમેષ. પ્રશ્ન નંબર 63. ગોળના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઓપ્શન એ ખૂબ ફાયદો થવો, ઓપ્શન બી મહા મુશ્કેલી ટળવી, ઓપ્શન સી ઈર્ષા થવી, ઓપ્શન ડી છેતરાવું. તો જવાબ થશે ઓપ્શન ડી છેતરાવું. પ્રશ્ન નંબર 64. સંધિ જોડો ભાહ વત્તા કર. ઓપ્શન એ ભાકર, ઓપ્શન બી ભયંકર, ઓપ્શન સી ભાસ્કર, ઓપ્શન ડી ભાખર. તો જવાબ થશે ઓપ્શન સી ભાસ્કર. પ્રશ્ન નંબર 65. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે?
ऑप्शन ए पृथ्वी, ऑप्शन बी शार्दूल विक्रीडित, ऑप्शन सी मंदाक्रांता, ऑप्शन डी शिखरिणी। तो जवाब थशे ऑप्शन डी शिखरिणी। प्रश्न नंबर 66 नीचे पैकी कयो छंद मात्रामेळ छंद छे? ऑप्शन ए दोहरो, ऑप्शन बी पृथ्वी, ऑप्शन सी मालिनी, ऑप्शन डी वसंत तिलका। तो जवाब थशे ऑप्शन ए दोहरो। प्रश्न नंबर 67 अलंकार ओळखावो। प्रेम पदार्थ अमे पामीए, वामीए जन्म मरम झंझाळ। ऑप्शन ए वर्णानुप्रास, ऑप्शन बी यमक, ऑप्शन सी अंत्यानुप्रास, ऑप्शन डी आंतरप्रास। तो पामीए अने वामीए तो जवाब थशे ऑप्शन डी आंतरप्रास। प्रश्न नंबर 68 वाक्य प्रकार ओळखावो। तेनाथी जोरथी हसायुं। ऑप्शन ए कर्तरी, ऑप्शन बी भावे, ऑप्शन सी कर्मणी, ऑप्शन डी प्रेरक। तो जवाब थशे ऑप्शन बी भावे। प्रश्न नंबर 69 विरोधी शब्द ओळखावो। गाफेल, ऑप्शन ए सुलभ, ऑप्शन बी सावध, ऑप्शन सी साकार, ऑप्शन डी संचय। तो जवाब थशे ऑप्शन बी सावध। प्रश्न नंबर 70 अलग अर्थ पड़तो शब्द ओळखावो। ऑप्शन ए पंकज, ऑप्शन बी सरोज, ऑप्शन सी कालिंदी, ऑप्शन डी नलिन। तो जवाब थशे ऑप्शन सी कालिंदी। प्रश्न नंबर 71 विच ऑफ द फॉलोइंग इज द करेक्ट पैसिव वॉइस फॉर्म ऑफ द सेंटेंस? He writes a letter every day. Option A. A letter is written by him every day. Option B. A letter was written by him every day. Option C. A letter will be written by him every day. Option D. A letter is being written by him every day. तो जवाब थशे ऑप्शन ए a letter is written by him every day. प्रश्न नंबर 72 Choose the correct indirect speech form of the sentence. She said, I am going to the market. Option A. She said that she is going to the market. Option B. She said that she was going to the market. Option C. She said that she has gone to the market. And option D. She says that she was going to the market. तो जवाब थशे ऑप्शन बी She said that she was going to the market. प्रश्न नंबर 73 Fill the blank. By the time you arrive, we ખાલી જગ્યા already left. Option A have, option B had, option C will have, option D will. તો જવાબ થશે option C will have. પ્રશ્ન નંબર 74 Fill the blank. If I had known about the party, I ખાલી જગ્યા gone. Option A would have, option B will have, option C would, option D had. તો જવાબ થશે option A would have. પ્રશ્ન નંબર 75 By the time he arrives, we ખાલી જગ્યા for an hour. Option A will wait, option B have waited, option C had been waiting, option D will have been waiting. તો જવાબ થશે option D will have been waiting. પ્રશ્ન નંબર 76 Choose the correct form of the sentence. I have ખાલી જગ્યા friends in my class. જવાબ option A many, option B much, option C a lot, option D few. તો જવાબ થશે ઓપ્શન એ મેની. પ્રશ્ન નંબર 77 વિચ વર્ડ ઇઝ ધ એન્ટોનિમ ઓફ જેનેરિયસ? ઓપ્શન એ કાઇન્ડ, ઓપ્શન બી સેલ્ફિશ, ઓપ્શન સી કેરિંગ, ઓપ્શન ડી થોટફુલ. તો જવાબ થશે ઓપ્શન બી સેલ્ફિશ. પ્રશ્ન નંબર 78 વોટ ડઝ ધ ફ્રેઝલ વર્બ ગીવ અપ મીન? ઓપ્શન એ ટુ ડોનેટ સમથિંગ, ઓપ્શન બી ટુ સ્ટોપ ટ્રાઇંગ, ઓપ્શન સી to start something new, option D to celebrate. તો જવાબ થશે ઓપ્શન બી ટુ સ્ટોપ ટ્રાઇંગ. પ્રશ્ન નંબર 79 ખાલી જગ્યા સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. ચૂઝ કરેક્ટ આર્ટિકલ. ઓપ્શન એ ઓપ્શન બી એન, ઓપ્શન સી ધ, ઓપ્શન ડી નો આર્ટિકલ નીડેડ. તો જવાબ થશે ઓપ્શન સી ધ. પ્રશ્ન નંબર 80 વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિસ ધ કરેક્ટ પ્રોનાઉન? ઓપ્શન એ Everyone must bring their own pencil. Option B. The children played with its toys. Option C. She gave me my book to him. Option D. The teacher explained the lesson to they. તો જવાબ થશે ઓપ્શન એ Everyone must bring their own pencil. પ્રશ્ન નંબર 81 જો 64નો વર્ગ માઇનસ 36નો વર્ગ બરાબર 20 ગુણ્યા એ હોય તો એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 70, ઓપ્શન બી 120, ઓપ્શન સી 140, ઓપ્શન ડી 180. તો જવાબ થશે ઓપ્શન સી 140. પ્રશ્ન નંબર 82
નીચે પૈકી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે? ઓપ્શન એ 11/15, ઓપ્શન બી 16/19, ઓપ્શન સી 7/9, ઓપ્શન ડી 19/37. તો જવાબ થશે ઓપ્શન ડી 19/37. પ્રશ્ન નંબર 83. નીચે પૈકી કયું વર્ષ લીપ વર્ષ નથી? ઓપ્શન એ 2000, ઓપ્શન બી 2040, ઓપ્શન સી 2060, ઓપ્શન ડી 2100. તો જવાબ થશે ઓપ્શન ડી 2100. પ્રશ્ન નંબર 84. જો ચાની કિંમત 20% વધે તો તેનું વેચાણ 20% ઘટે છે, તો ચાની વધેલી કિંમતને લીધે મૂળ વ્યાપારમાં કેટલા ટકા ખોટ જશે? ઓપ્શન એ 2%, ઓપ્શન બી 4%, ઓપ્શન સી 8%, ઓપ્શન ડી 10%. તો જવાબ થશે ઓપ્શન બી 4%. પ્રશ્ન નંબર 85. જો A/B બરાબર 5/7 અને B/C બરાબર 6/11 હોય તો A/B/C બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ 30/42/77, ઓપ્શન બી 35/49/42, ઓપ્શન સી 55/77/66, ઓપ્શન ડી 35/42/77. તો જવાબ થશે ઓપ્શન એ 30/42/77. પ્રશ્ન નંબર 86. વત્સલ એ પ્રતીકનો પરિચય પોતાના પિતાની પત્નીના એકમાત્ર ભાઈની પત્નીના પુત્રવધૂના પતિ તરીકે કરાવે છે, તો પ્રતીક સાથે કેવી રીતે તે સંબંધ ધરાવે છે? ઓપ્શન એ પિતરાઈ ભાઈ, ઓપ્શન બી પુત્ર, ઓપ્શન સી સસરા, ઓપ્શન ડી જમાઈ. તો જવાબ થશે ઓપ્શન એ પિતરાઈ ભાઈ. પ્રશ્ન નંબર 87. 35 વિદ્યાર્થીઓના જૂથની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જ્યારે તેમના શિક્ષકની ઉંમર સાથે જોડવામાં આવે તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે, તો શિક્ષકની ઉંમર શોધો. ઓપ્શન એ 31 વર્ષ, ઓપ્શન બી 36 વર્ષ, ઓપ્શન સી 51 વર્ષ, ઓપ્શન ડી 56 વર્ષ. તો જવાબ થશે ઓપ્શન સી 51 વર્ષ. પ્રશ્ન નંબર 88. આપેલ શ્રેણીનું આગળનું પદ શોધો. 2, 5, 9, 19, 37 ખાલી જગ્યા. ઓપ્શન એ 74, ઓપ્શન બી 75, ઓપ્શન સી 74, ઓપ્શન ડી 78. તો જવાબ થશે ઓપ્શન બી 75. પ્રશ્ન નંબર 89. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી ટ્રેન જો એક થાંભલાને 9 સેકન્ડમાં ઓળંગે તો ટ્રેનની લંબાઈ શું હશે? ઓપ્શન એ 120 મીટર, ઓપ્શન બી 150 મીટર, ઓપ્શન સી 180 મીટર, ઓપ્શન ડી 210 મીટર. તો જવાબ થશે ઓપ્શન બી 150 મીટર. પ્રશ્ન નંબર 90. જો x બરાબર 2 - વર્ગમૂળમાં 3 હોય તો x વત્તા 1/xની કિંમત ખાલી જગ્યા. ઓપ્શન એ 4, ઓપ્શન બી 2 વર્ગમૂળમાં 3, ઓપ્શન સી 4 વત્તા વર્ગમૂળમાં 3, ઓપ્શન ડી 4 ઓછા વર્ગમૂળમાં 3. તો જવાબ થશે ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 91. એસટી નિગમ સંચાલિત તમામ સર્વિસોના ભાડામાં તારીખ 1/8/2023થી કેટલા ટકા ભાવ વધારો કરવામાં આવેલ? ઓપ્શન એ 15%, ઓપ્શન બી 25%, ઓપ્શન સી 30%, ઓપ્શન ડી 40%. તો જવાબ થશે ઓપ્શન બી 25%. પ્રશ્ન નંબર 92. તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ એક્સપ્રેસ, ગુર્જર નગરી જેવી બસ સેવાના ભાડા નિયત કરવા માટે મુસાફરી અંક કિલોમીટરને કુલ કેટલા સ્ટેજમાં વહેંચવામાં આવ્યા છે? ઓપ્શન એ 100, ઓપ્શન બી 120, ઓપ્શન સી 150, ઓપ્શન ડી 180. તો જવાબ થશે ઓપ્શન સી 150. પ્રશ્ન નંબર 93. એક સ્ટેજથી તે પછીના સ્ટેજમાં જતા કુલ કેટલા કિલોમીટર વધે છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 8. તો જવાબ થશે ઓપ્શન સી 6. પ્રશ્ન નંબર 94. કેટલા વર્ષ સુધીના બાળકની ટિકિટ નિઃશુલ્ક હોય છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 6, ઓપ્શન ડી 8. તો જવાબ થશે ઓપ્શન બી 5. પ્રશ્ન નંબર 95. જો 1/10/2018ના રોજ વોલ્વો સ્લીપરમાં 150 કિલોમીટર મુસાફરીનો દર ₹300 હોય તો તારીખ 1/10/2024ના તે કેટલો હશે? ઓપ્શન એ ₹340, ઓપ્શન બી ₹375, ઓપ્શન સી ₹385, ઓપ્શન ડી ₹400. તો જવાબ થશે ઓપ્શન બી ₹375. પ્રશ્ન નંબર 96. ઇલેક્ટ્રિક બસમાં તારીખ 31/7/2023ના પરિપત્ર મુજબ નિગમ દ્વારા મહત્તમ કેટલા કિલોમીટર સુધીના દર નિયત થયેલ છે? ઓપ્શન એ 300 કિલોમીટર, ઓપ્શન બી 400 કિલોમીટર, ઓપ્શન સી 500 કિલોમીટર, ઓપ્શન ડી
600 કિલોમીટર. તો જવાબ થશે ઓપ્શન ડી 600 કિલોમીટર. પ્રશ્ન નંબર 97. મુસાફરી દીઠ કુલ કેટલા કિલોગ્રામ વજન નિઃશુલ્ક છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 15, ઓપ્શન સી 20, ઓપ્શન ડી 25. તો જવાબ થશે ઓપ્શન ડી 25. પ્રશ્ન નંબર 98. જીએસઆરટીસીની બસ અને બુકિંગ સુવિધાઓ માટે કયો ટોલ ફ્રી નંબર છે? તો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 99. 2 3 વર્ષના બાળકો, એક 8 વર્ષનો બાળક, એક 10 વર્ષનો બાળક, એક 14 વર્ષનો બાળક અને તેમના 3 પુખ્ત વયના સ્વજન સ્ટેજ દીઠ ₹9ની 15 સ્ટેજની મુસાફરી કરે છે. તેમની પાસે કુલ 70 કિલોગ્રામ લગેજ છે. તો ચૂકવણી થતી રકમ શોધો. ઓપ્શન એ ₹675, ઓપ્શન બી ₹743, ઓપ્શન સી ₹608 અને ઓપ્શન ડી ₹540. તો જવાબ થશે ઓપ્શન એ ₹675. પ્રશ્ન નંબર 100. સામાન્ય રીતે જીએસઆરટીસી દ્વારા મુસાફરીના મહત્તમ કેટલા દિવસ પહેલાં ઓનલાઈન ટિકિટ અનામત ચાલુ થાય છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 45 દિવસ, ઓપ્શન સી 60 દિવસ, ઓપ્શન ડી 90 દિવસ. તો જવાબ થશે ઓપ્શન સી 60 દિવસ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.